લગ્ન કરવાની તો મજા આવે, પણ કપડાં તો ઇસ્ત્રીના કપડાં એટલા ભેગા થઈ ગયા છે ને, તો આપણે દેવા જવાના છે ઇસ્ત્રીવાળાને ઇસ્ત્રીમાં. તો મમ્મીએ પોટલું ચડાવી દીધું છે માથે. રવિવાર છે તો આંટો મારવા તો બહાર જવું જ પડે. તો મમ્મી ને ઢીંગુ બે આગળ, મારો વારો આગળ આવવા દેતા છે નહીં. આ બેમાંથી એક બહાર નીકળ્યા હતા. ટ્રાફિક કે મારું કામ જોઈ લો, એટલી ટ્રાફિક છે ને રવિવારે. અને આ નો પાર્કિંગનું બોર્ડ માર્યું હોય ત્યાં જ બધાને પાર્કિંગ કરવાની મજા કેમ આવતી છે. ને આપણે આવી ગયા હતા મહારાણા પ્રતાપ ઉદ્યાન. અચ્છા, આખા 15 વર્ષ પછી ચોપાટી આવ્યા, પણ ચોપાટી તો એવી ને એવી જ છે, કાંઈ ફેરફાર નથી. અને આ છે અમારી બાળપણની યાદો તાજી થઈ ગઈ. જોઈ લો, અહીંયા મારા પપ્પા અમને કાંઈ સ્કેટિંગ કરવા લઈને આવતા, બહુ મજા આવતી. એ સમય તો આવે જ નહીં. ને આ જગ્યા અમારી ફિક્સ ફૂલ રેકેટ રમવાની, હું, પપ્પા ને મારો ભાઈ ગૌતમ. ચોપાટી આવીને બિહારી સમોસા ન ખાવી એવું બને જ નહીં હો. સમોસાની ડીશ આપણા હાથમાં આવી ગઈ છે ને, તો આપણે ખાઈ લેવી સમોસા.